મુખ્યમંત્રીશ્રીએ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અને ધરોઈ ટેન્ટ સિટીને ખુલ્લું મૂક્યું છે. આ જે એડવેન્ચર ફેસ્ટ છે ધરોઈ ડેમ રિજનના જે વિસ્તાર છે એ તમામ વિસ્તાર અરાવલી હિલ્સ અને ડેમ એરિયાની અંદર ખૂબ પિક્ચરિસ્ક વિસ્તાર છે. આ વિસ્તાર સુધી ની અંદર તમામ પ્રકારની જે એડવેન્ચર એક્ટિવિટી છે એની અંદર લેન્ડ બેઝડ એક્ટિવિટીઝ છે, દાખલા તરીકે ઝિપ લાઇનિંગ, ઝેપલિંગ, રોક ક્લાઇમ્બિંગ આવી એક્ટિવિટીઝ છે. વોટર બેઝડ એક્ટિવિટીઝમાં હાઈ સ્પીડ બોટ, પેરામોટરિંગ આ પ્રકારની એક્ટિવિટીઝ છે. પછી એરબેઝમાં, એરબોર્નમાં હોટ એર બલૂન, પેરામોટરિંગ એ તમામ પ્રકારની ગતિવિધિઓ રાખવામાં આવી છે. આ તમામ ગતિવિધિઓમાં સેફટી પ્રિકોશન્સ લેવામાં આવ્યા છે. તમામ પ્રકારની રજિસ્ટ્રેશન કરવામાં આવી છે. બધી જેટલી એક્ટિવિટીઝ છે એ બધાની સેફટી ઓડિટ કમ્પ્લીટ કરવામાં આવી છે. જેટલા સેફટી માનકો છે તમામ પૂરા કરવામાં આવ્યા છે અને કોઈ પણ સેફટીમાં કોમ્પ્રોમાઇઝ નથી. અમારી રેસ્ક્યુ ટીમ સતત અહીંયા છે. અલગથી સેપરેટ એક રેસ્ક્યુ ટીમ અને સેફટી ટીમ મૂકવામાં આવી છે. એ તમામ પ્રકારની સેફટીના ધ્યાન રાખે છે અને આ એડવેન્ચર ફેસ્ટ લગભગ 45 ડેઝ સુધી ચાલવાના છે. બ્યુટી એ છે કે એક બાજુ ઉનાળાની રજાઓ છે અને એક બાજુ આ એડવેન્ચર ફેસ્ટ છે. પ્રથમ વખત ગુજરાતમાં અને હું માનું છું કે આખા દેશમાં એટલા મોટા પ્રમાણમાં જે એક એડવેન્ચર ફેસ્ટ છે પહેલી વખત મૂકવામાં આવ્યું છે 45 ડેઝ અને કદાચ જો વધારે ડિમાન્ડ હોય તો આપણે એને લંબાવી પણ શકીએ. એ જ રીતે રહેવા માટે ટેન્ટ સિટીની સુવિધા ઊભી કરવામાં આવી છે અને ખૂબ માંગણી છે. અત્યારે મારી પાસે વીકેન્ડ્સમાં તો લગભગ બલ્ક બુકિંગ માટે માંગણી આવે છે કે બધા જ વીકેન્ડ એક સાથે ભરાઈ જાય એવું છે. તો લગભગ 21 જેટલા ટેન્ટ્સ છે એની અંદર અને 100 જેટલા એસી ડોર્મેટરી પણ છે. આવવાની વ્યવસ્થા માટે પણ અમે એસટીને ખાસ રિક્વેસ્ટ કરી છે કે વહેલી સવારે અહીંયા બસો પહોંચી શકે અને મોડી સાંજે અહીંથી બસો જઈ પણ શકે. સાથે સાથે આખું એક સર્કિટ ડેવલપ કરવા અમે માંગીએ છીએ. નોર્થ ગુજરાતની અંદર જો આપ વિચાર કરો તો અમદાવાદથી માણસ નીકળે અને આ બાજુ આવવાનું હોય તો ધરોઈ, બાજુમાં વડનગર છે, એક બાજુ પોળો ફોરેસ્ટ છે, આગળ જઈએ તો અંબાજી છે, બીજી બાજુ તરંગા હિલ્સ છે. તો અને વધુ આગળ જાઓ તમે તો સિદ્ધપુર ને પાટણ અને છેક પાલનપુર સુધી જઈ શકો છો. સો આ આખા વિસ્તારના જેટલા પણ જે ટુરિસ્ટ સ્પોટ્સ છે એ તમામ સ્પોટને ધરોઈથી તમે માણી શકો છો. સો એ જ પ્રકારની આખી ગતિવિધિ અમે અહીંયા કરી છે. સાથે સાથે ફોરેસ્ટ વિભાગ સાથે અલગ અલગ પ્રકારના રૂટ્સ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેની અંદર લોકો એક ટ્રેકિંગ અને એ પણ કરી શકે છે અને ફોરેસ્ટના ગાઈડ્સ એ પણ સાથે રહેશે. સો ઘણી બધી એક્ટિવિટીઝ એ એક્ટિવિટી બેઝડ એક્સપિરિયન્શિયલ લગભગ ટુરિઝમ છે. સો આ તમામ પ્રકારની ગતિવિધિઓ પ્લાન કરવામાં આવી છે. કાયમી